મગનરામ મહારાજની 45મી નિર્વાણ તિથિ અને ખેમીબા મહારાજની 14મી નિર્વાણ તિથિ નિમિત્તે વિશાળ સત્સંગ ભજન કાર્યક્રમ યોજાયો। આ બંને પતિ પત્ની વર્ષો સુધી અંબાજીમાં ભજન કીર્તન કરી અંબાજીને ભક્તિમય માહોલ બનાવવાનો મોટો ફાળો આપ્યો હતો। અંબાજી ખાતે વર્ષોથી ભજન ભક્તિ દ્વારા મોટું નામ ધરાવતા મગનરામ મહારાજની 45મી નિર્વાણ તિથિ અને ખેમીબા મહારાજની 14મી નિર્વાણ તિથિ નિમિત્તે ભક્તો દ્વારા વિશાળ સત્સંગ ભજન કાર્યક્રમ અને ભોજન સમારંભ શુક્રવારના રોજ સાંજે યોજાયો હતો। મેવાડ, મારવાડ, ગુજરાત અને સૌરાષ્ટ્રથી મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા અને ભજન ભક્તિમાં જોડાયા। આ બંને ભક્ત પતિ પત્ની વર્ષો સુધી અંબાજીમાં ભજન કીર્તન કરી અંબાજીને ભક્તિમય માહોલમાં બનાવવામાં મોટો ફાળો આપ્યો હતો। કાચા મકાનમાં કોઈપણ લોભ લાલચ વગર ભક્તિ કરી ઘણા લોકોને ભક્તિ માર્ગમાં જોડવાનું કામ કર્યું હતું। મગનરામ મહારાજના મૃત્યુ બાદ વર્ષો સુધી ખેમીબા મહારાજના કોઈના પણ ઘરે કંઈ પણ માંગવા ગયા ન હતા ને પોતાના ઘરની બહાર મોટું બોર્ડ લગાવ્યું જેમાં સ્પષ્ટ લખ્યું હતું કે મારું પણ માંગવું નહીં। 14 વર્ષ પહેલાં ખેમીબા મહારાજનું મૃત્યુ થતાં તેમની સમાધિ તેમના આશ્રમમાં જ આપવામાં આવી અને આજે પણ તેમના ભક્તો દર ગુરુવારે તેમના આશ્રમમાં ભજન કીર્તન કરે છે। આજે મોટી સંખ્યામાં ભક્તો તેમના આશ્રમમાં આવી ભજન કીર્તન કર્યા હતા અને ત્યારબાદ સમાધિ પાસે થાળ ધરવામાં આવ્યો હતો। અંબાજીની સૌથી જૂના પ્રાચીન સંત તરીકે ઓળખાય છે પતિ પત્ની અંબાજીના ભક્ત મંડળ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। જય ગુરુ મહારાજ। આજે પરમ પૂજ્ય સદગુરુ શ્રી મગનરામ મહારાજની આજે 45મી નિર્વાણ તિથિ છે તથા સદગુરુ શ્રી ખેમીબા મહારાજની આજે અહીં સમાધિ છે એની 14મી નિર્વાણ તિથિ છે અને આ બંને મહાપુરુષોએ અંબાજીની અંદર ભક્તિનો માહોલ જવાનો ખૂબ સહયોગ કરેલો છે અને આજ બી દર ગુરુવારે એટલે 35 વર્ષથી તો દર ગુરુવાર રોજ રાત્રે અહીં ભજન સત્સંગ થાય છે અને ખેમીબા મહારાજને નિર્વાણ થયા પછી બી અત્યારે અંબાજીના સર્વ ભક્તો મંડળો સાથે મળી અને દર ગુરુવારે ભજન કરે છે અને ભજન સત્સંગનો લાભ સૌ ભક્તો બી લે છે એટલે બહુ આનંદની વાત છે। અને આમને આ પતિ પત્ની બે મહાપુરુષોએ અંબાજીનો ભક્તિનો માહોલ જામે એમાં એમનો ખૂબ સહયોગ હતો અને એમને પોતાનું જીવન ભક્તિમાં જ પૂર્ણ કરેલું છે અને એ પરમાર્થનું કામ કરેલું છે કે પોતાનો ઉદ્ધાર થાય પણ બીજાનો બી ઉદ્ધાર કરવા માટે આવા મહાપુરુષે પોતાનું જીવન ભક્તિમય અને રાજસ્થાનમાં, ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં, કચ્છ કાઠિયાવાડમાં, આદિપુર સુધી, રાજસ્થાન, મેવાડ ત્યાં બી આપણે આદિવાસી ઇલાકામાં બધી જગ્યાએ ગુરુ મહારાજનો પ્રસાદ એટલે સત્સંગ અને પોતાના જ પ્રભુનું ભજન કરવાનો આવો પ્રસાદ ગામડે ગામડે રાજસ્થાન, ગુજરાત હરેક જગ્યાએ પહોંચાડ્યો છે। ધન્યવાદ છે આવા મહાપુરુષોને, એમને મેં કોટી કોટી વંદન કરું છે। આવા મહાપુરુષો એટલે ભગવાન ગીતામાં કીધું છે યદા યદા ધર્મસ્ય, જ્યારે જ્યારે ધર્મની હારી થાય ત્યારે આવા મહાપુરુષો પ્રગટ થતા હોય છે ત્યારે આવા મહાપુરુષોની બલિયારી છે એટલે બે હાથ જોડી આવા સંતો મહાપુરુષના ચરણમાં હું કોટી કોટી વંદન કરું છું। જય ગુરુ મહારાજ। આજે રાજસ્થાનથી ભક્તો આવેલા છે, મેવાડથી આવેલા છે, મારવાડથી આવેલા છે, સૌરાષ્ટ્રથી આવેલા છે અને કચ્છ આદિપુર અંજાર સુધીના આવેલા છે। અહીંથી દાભેલી વિરમપુરથી આવેલા છે અને હારીજ, સમી, પાટણ એ બાજુનાથી બી ભક્તો આવેલા છે અને હરેક ગામડે ગામડે ગુજરાત, રાજસ્થાન બંને જગ્યાએથી ભક્તો કાયમ વધારે જ છે એટલે ધન્યવાદ છે।